માં ફરી એક વખત શિક્ષણ માફિયાઓ છે તે બેફામ બન્યા છે। મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ જે કૃષ્ણા વિદ્યાલય છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને જે રીતે ડમી સર્ટિફિકેટ છે તે આપવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। જે રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેમને ડમી રિઝલ્ટ અને લિવિંગ સર્ટી છે તે આપીને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાની ઘટના છે તે અગાઉ સામે આવી હતી અને આ ઘટનાને લઈ અને જે પરિવાર છે તે પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમને રજૂઆત છે તે રજૂઆત કરી હતી, પરંતુ આ દિન સુધી આજે તંત્ર દ્વારા તેમને યોગ્ય જે ન્યાય છે તે ન્યાય નહોતા આપતા। તેને લઈ અને હવે જે કહી શકાય કે પરિવાર છે તે પરિવારે અગાઉ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જે અરજી છે તે અરજી કરી હતી અને હાલ કહી શકાય કે આવતીકાલે મુખ્યમંત્રી છે તે મોરબી પધારી રહ્યા છે અને આ દરમિયાન જે પરિવાર છે, ભોગ બનનાર પરિવાર, જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનો જીવન સાથે જે ભવિષ્ય સાથે ચેડા થયા છે તેને લઈ અને મુખ્યમંત્રીને મળી અને તેમને રજૂઆત છે તે રજૂઆત કરશે અને આવા શિક્ષણ માફિયાઓ જે છે જે ડમી રિઝલ્ટ બનાવી અને વિદ્યાર્થીના જે ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્ય કરવાની માંગ છે તે માંગ કરશે। મારું નામ મોટકા અશ્વિનભાઈ મધુભાઈ। હું મોરબીમાં 3 વર્ષથી મારા દીકરા દીકરીને કૃષ્ણા સ્કૂલમાં, જે મોરબી મહેન્દ્રનગર ગામમાં કૃષ્ણા સ્કૂલ આવેલી છે એમાં 3 વર્ષથી મારા દીકરા દીકરીને ભણાવતા હતા। ગયા વર્ષે મારા દીકરાનું ધોરણ 9માં ધોરણમાં આવ્યો, 10મા ધોરણનું રિઝલ્ટ બધા ભવિષ્ય જોયું તો મારું છોકરાનું રિઝલ્ટ સારું ન લાગતા મેં 10મા ધોરણમાં બીજી સ્કૂલમાં દાખલ કર્યો। તો કૃષ્ણા સ્કૂલમાં મારું રિઝલ્ટ અને એલસી, જે લિવિંગ સર્ટિફિકેટ, મેં સાહેબને કીધું કે મારું લિવિંગ સર્ટિફિકેટ ને એલસી આપો, મારે બીજી સ્કૂલમાં એડમિશન લીધું છે। તો મને વારંવાર ઓનલાઈન નીકળશે, આજ આવશે, કાલ આવશે, એવી રીતે ધક્કા ખવડાવીને અંતે મને રિઝલ્ટ ને એલસી 10મા ધોરણમાં 9મા ધોરણનું રિઝલ્ટ ને એલસી મને આપ્યું। જે રિઝલ્ટ 9મા ધોરણનું કૃષ્ણા વિદ્યાલય બદલે ભારતી વિદ્યાલય મહેન્દ્રનગર અને કૃષ્ણા સજ્જનપર સંસ્કાર વિદ્યાલય સજ્જનપર, જે મહેન્દ્રનગરમાં સ્કૂલ નથી તેમ છતાં રિઝલ્ટ ને એલસી મને આપ્યા। તો મારા દીકરાનું 10મા ધોરણનું જવાબદાર કોણ? તો મેં શિક્ષણ અધિકારી સાહેબને, ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરી કે મને આનો ન્યાય આપો। તો કલેક્ટર સાહેબ એમ કે તપાસ કરશું, ડીડીઓ સાહેબ એમ કે તપાસ કરશું, શિક્ષણ અધિકારી સાહેબ એમ કે અમારી તપાસ ચાલુ જ છે। તપાસના નાટક કરી રહ્યા છે। તો ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી સાહેબ મોરબીમાં આવી રહ્યા છે। તો મને આમાં જે 2 રિઝલ્ટ આવ્યા છે, સંસ્કાર વિદ્યાલય સજ્જનપર અને ભારતી વિદ્યાલય મહેન્દ્રનગર, એમાં કયું રિઝલ્ટ મારે સાચું ગણવું? તો મુખ્યમંત્રી સાહેબને અમારો પરિવાર રજૂઆત કરવા જશું અને કહેશું। અને આમાં કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને રજૂઆત કરી, તેમ છતાં અંતે કોઈ નિર્ણય ન આવ્યા। તો અમે બી ડિવિઝનમાં અરજી આપી અને કીધું કે અમને આનો ન્યાય આપો, તો એમને હજી ફરિયાદ અમારી લીધી નથી। તો અમારે અત્યારે જે અમારા છોકરાનું ભણતર 10મા ધોરણનું લટકી રહ્યું છે એના માટે ન્યાય માટે હું વારંવાર ધક્કા ખાઈ રહ્યો છું। તો મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરવા જશું અને કહેશું જો આનો ન્યાય અમને નહીં મળે તો અમે અમારા પરિવારનું જવાબદાર મુખ્યમંત્રી સાહેબને કહીશું કે આના જવાબદાર અમારા ડીડીઓ સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ રહેશે। નમસ્કાર।